તમે જે બધી કવિતા કીધી તો મોટાભાગની બધી દલિત કવિઓએ લખેલી છે, એમાં નર્યો આક્રોશ જ ભરેલો છે. એ લોકોએ જ પોતાની ભાવના, પોતાના પ્રત્યેની તુચ્છ, પોતાની જાતને ઇન્ફિરિયર, પોતાની જાતને અસ્વચ્છ કરેલા છે, બરાબર ને? હવે પછીના કોઈ પણ એવા દલિત કવિ નથી થયા જે પોતાને જે અત્યારનું જીવન છે એમાં જરાક આશાવાદી, પેલા કરતાં જરાક સારું ઉમંગ દેખાડે. કારણ કે મને બહુ દિલે દુઃખ થાય છે કે એ લોકો જ પોતાની જાતને કદરૂપ આપે છે અને એ કહે છે કે આ દેશ મારા માટે નથી. તો હું અહીંયા આવી ત્યારે મને થતું હતું કે આ દેશ મારા માટે નથી, પણ મારે એ દેશને મારો બનાવવો પડ્યો, મારે મારી જાતને માં ફેરફાર લેવો પડ્યો. તો દલિતો અત્યારે જે ઇન્ડિયામાં દલિતો ઘણા આગળ આવી ગયા છે. કોઈ નવા કવિ નથી. ઉમંગ હોય કે એવું સાહિત્ય પણ છે, પણ જ્યારે આપણે દલિત સાહિત્યની વાત કરી ત્યારે યાદ રાખવું જરૂરી છે કે આપણે એવા સમુદાયની વાત કરીએ છીએ જે 100-200 વર્ષ નહીં પણ હજારો વર્ષથી કચડાયેલા છે. એટલે બદલાવ આવતા વાર લાગે અને જરૂરી છે. બદલાવ જરૂરી છે, ચોક્કસ જરૂરી છે, પણ એ બદલાવ આવતા વાર લાગે. અને જો આ કવિતામાં આપણને આક્રોશ દેખાય, જો દલિત કવિ પોતાને જ કદરૂપો કહે, તો એ પોતે પોતાને કદરૂપો કહે છે એમ નથી. એ આપણે એને જે આંખથી, જે નજરથી જોઈએ છે એનું વર્ણન કરે છે. એ પોતાને કદરૂપો માની નથી બેઠો કે કદરૂપી માની નથી બેઠી. જે સમાજ જે નજરથી એમને જુએ છે એનું ચિત્રણ છે દલિત સાહિત્યમાં. એટલે જ્યારે આપણે આપણી નજર બદલશું ત્યારે આપણને દલિત સાહિત્યમાં બદલાવ દેખાશે.